હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 12.3 નો ક્વેશ્ચન નંબર 3 જોઈશું અને એની અગાઉના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 1 અને 2 જોયા હતા અને હોપફુલી તમે સમજીને ગણીને નોટબુકમાં લખ્યા હશે. ઓકે, સો આજે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ આપણને આપેલી છે 14 સેન્ટીમીટર. બરાબર, કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવે તે શોધવાનું છે. ઓકે, ચલો હવે સૌથી પહેલા તો આ દાખલામાં તમને એક વાત કરવાની છે કે ટેક્સ્ટબુકમાં આપણને આકૃતિ આપી નથી, પણ આપણી સમજ માટે આપણે આકૃતિ દોરવાની છે. ઓકે, સો આ એક આકૃતિમાં ઘડિયાળ આપ્યું છે. બરાબર, અને આ શું છે? મિનિટ કાંટો. મિનિટ કાંટો એટલે આપણને ખબર, બરાબર, કે મિનિટ કાંટો 1 કલાકમાં, બરાબર, 1 કલાક એટલે કે 60 મિનિટમાં શું કરશે? એક પરિભ્રમણ પૂરું કરશે. બરાબર છે, એટલે કે જો ઘડિયાળના કાંટા આપણે બધાને ખબર છે, બરાબર, કલાકનો કાંટો આવે, મિનિટનો કાંટો આવે ને સેકન્ડ કાંટો આવે. સેકન્ડ કાંટો તે ઘડિયાળમાં ફર્યા જ કરે. બરાબર, અને મિનિટ કાંટો છે તે શું કરશે? 1 કલાકમાં એક પરિભ્રમણ શું કરશે? પૂર્ણ કરશે. એટલે આપણે એના પરથી દાખલાનું શું સ્ટાર્ટિંગ કરવાનું રહેશે, કારણ કે તમે જોઈ શકો આપણને ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ, એટલે આ શું આપેલી છે? મિનિટ કાંટાની લંબાઈ આપી છે કેટલી? 14 સેન્ટીમીટર. એ વર્તુળની શું બની જશે? ત્રિજ્યા બની જશે. શું બની જશે? વર્તુળની ત્રિજ્યા. હવે આકૃતિમાં તમને વધુ ખબર પડે એટલે આને આપણે સપોઝ કે આમ લંબાવી દઈએ એટલે શું બની જશે? આ વર્તુળની ત્રિજ્યા બનશે અને જે આપણને આપે છે કેટલી? 14 સેન્ટીમીટર. ઓકે, તો સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં લખશું કે ઘડિયાળનો મિનિટ કાંટો 1 કલાકમાં, 1 કલાક એટલે કેટલી થવાની? 60 મિનિટમાં. બરાબર, એટલે કે 1 કલાકમાં એટલે કે 60 મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર, 1 મિનિટ એટલે કે 1 કલાકમાં એટલે કે 60 મિનિટમાં શું કરશે? એક પરિભ્રમણ પૂરું કરે છે. બરાબર, પૂર્ણ કરે. ચલો હવે 60 મિનિટમાં એ કેટલા માપનો ખૂણો બનાવશે અહીંયા તે સૌથી પહેલા આપણે શોધવું પડશે. અહીંયા આગળ, બરાબર છે, આ જે ખૂણો બનાવશે તે, હા ને, કારણ કે 6 પર હતો કાંટો, તે ક્યાં જશે? 60 મિનિટમાં 7 પર જશે, હા ને. એટલે હવે આપણે લખશું કે માટે 60 મિનિટમાં ઘડિયાળના મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બરાબર, 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અથવા કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો બરાબર શું લખાશે? 360 ડિગ્રી. બરાબર, હવે આપણે સમજીએ બરાબર કે 360 ડિગ્રી કેવી રીતે આવે તે. આપણે 9મા ધોરણમાં શીખી ગયા, બરાબર, કે પૂર્ણ કોણનું માપ શું આવે? 360 ડિગ્રી. અને અહીંયા આખું એક સર્કલ શું થઈ જશે? પૂરું થઈ જશે. અહીંયા આપણા 3 આગળ છે, બરાબર, એટલે આપણે કેટલો માપનો ખૂણો હતા? 0, પછી 90, 180 ડિગ્રી, પછી અહીંયા 270. બરાબર, એટલે કે 180 અને અહીંયા આવવાનું 270, પછી 270 માં આપણે પાછા કેટલા ઉમેરશું? 90, તો કેટલા થઈ જવાના આપણા? 360 ડિગ્રી. એટલે આખું એક શું કરે છે?
પૂર્ણકળનું એક સર્કલ પૂરું થઈ જશે બરાબર. આપણે વાત કરવાની છે 1 કલાક માટે એટલે કેટલા માપનો ખૂણો બનાવશે તો 360 ડિગ્રીનો. ચલો માટે ચલો આપણને કેટલી મિનિટ કીધી છે આપી છે રકમમાં 5 મિનિટ હે ને માટે 5 મિનિટમાં મિનિટ કાંટાએ 5 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બરાબર ચાલો શું લખાશે ખૂણો ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એટલે કે શોધવાનું કઈ રીતે તો 5 ગુણ્યા શું થશે 360 ના છેદમાં શું થશે 60 ડિગ્રી. થઈ ગયું આટલું. ચાલો હવે સાદુરૂપ આપશું તો અહીં ઇઝી ગોઈંગ થઈ જવાનું 6 6 36 થઈ ગયું એટલે 360 થવાનું 7 ગુણ્યા 6 કરશું એટલે ખૂણો આપણને મળી ગયો કેટલો 30 ડિગ્રી થઈ ગયું. ચલો લખીએ હવે ખૂણો એટલે થીટા આપણને કેટલો મળી ગયો 30 ડિગ્રી અને ત્રિજ્યા ઇક્વલ ટુ શું લખાશે મિનિટ કાંટાની લંબાઈ. ત્રિજ્યા એટલે શું થવાની મિનિટ કાંટાની લંબાઈ કેટલી આપી છે આપણને મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર. ચાલો ત્રિજ્યા છે આપણી પાસે ખૂણો પણ મળી ગયો એટલે હવે આપણે શું મેળવી લઈશું ઝડપથી 5 મિનિટમાં પરિભ્રમણ પૂર્ણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધવાનું છે. એટલે આપણે આટલા જે પોર્શન બને છે બરાબર આ મેં રેન્ડમલી લીધું છે કે 6 થી 6 પર હતો કાંટો તે કા જશે 7 પર બરાબર ને એટલે કે આટલું 5 મિનિટમાં જે અંતર કાપશે બરાબર એટલે કે આવરે તે શું શોધવાનું છે ક્ષેત્રફળ. એટલે આ શું બનશે આટલો પોર્શન તમારો લઘુ વૃત્તાંશ બનશે. શું બનશે લઘુ વૃત્તાંશ. આપણે એને જરાક અલગ પેનથી બતાવી દઈએ. આ જે પોર્શન છે આપણે આ બરાબર છે એનું શું મેળવવાનું છે આપણે ક્ષેત્રફળ બરાબર છે. આ જરાક તમને વ્યવસ્થિત બતાવી દીધું ઓકે. આ થઈ ગયું એટલે આ આપણે થવાનું લઘુ વૃત્તાંશ થશે. શું થવાનું લઘુ વૃત્તાંશ. ચાલો લઘુ વૃત્તાંશનું આપણે શું મેળવવાનું રહેશે ક્ષેત્રફળ ઓકે. ચાલો થઈ ગયું કમ્પ્લીટ આકૃતિ આપણી. હા ચાલો લખીએ માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ચાલો સૂત્ર લખીએ થીટાના છેદમાં 360 ગુણ્યા શું આવશે પાય આર સ્ક્વેર અથવા તો સૂત્ર શું આપશે પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 ઓકે. હવે થીટા આપણે મળેલો છે કેટલો મૂકી દઈએ 30 ડિગ્રી બરાબર છેદમાં 360 ગુણ્યા ચાલો હવે આપણને અહીં કંઈ કીધું નથી કે પાઈ કેટલા લેવાના એટલે કંઈ ના આપ્યું હોય ત્યારે આપણે શું લેવાનું કંઈ ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે 22/7 થઈ ગયું. અને ત્રિજ્યા આર સ્ક્વેર કેટલી છે આપણી પાસે મિનિટ કાંટાની લંબાઈ એટલે ત્રિજ્યા આર કેટલી છે 14 સેન્ટીમીટર એટલે r નો વર્ગ એટલે 14 કેટલી વખત લખવાનું રહેશે આપણે 2 વખત. ચાલો સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા થશે અહીં 7 દુ 14 થઈ ગયું. ચલો અહીં પણ કેન્સલેશન થશે. સૌથી પહેલા તો અહીં થવાનું 15 દુ 30 અથવા તો ડાયરેક્ટ જ આપણે 6 ના ઘડિયામાં આવી જશે તો અહીં થશે 60 ગુણ્યા 6 એટલે 360 અહીં થવાનું 5 6 30 થઈ ગયું. આટલું 6 ને 6 હજુ જ હશે કેટલા એ કેન્સલેશન તો અહીં થશે કેટલા સોરી આપણે જરાક એને મીંડાવાળા છે એટલે તરત જ કેન્સલેશન કરી દઈશું એ આપણને સહેલું પડશે હો ને. ચલો તો જરાક આપણે પાછું લખી દઈએ 30 ના છેદમાં 360 ચલો 10 10 તો નીકળી ગયા
અહીંયા 3 બાકી રહ્યા, અહીંયા કેટલા રહ્યા 36, ઇઝી થઈ જવાનો 12 તારી 36 થઈ ગયું આટલું. ચાલો હવે અહીં પણ થશે 11 દુ 22 અને આ થવાના 6 દુ 12, બરાબર છે. હજુ જશે કેટલા એ અહીં 7 દુ 14 અને આ થવાનો 3 દુ 6. ચાલો હવે જે બાકી રહ્યા તે લખીએ આપણે. 11 multiply by 7 multiply by 2 છેદમાં થશે કેટલા 3. ચલો સાદરૂપ આપીએ તો 11 દુ 22, 22 ગુણ્યા 7 એટલે 7 દુ 14 ને કેટલા 54, બરાબર. 154 ના છેદમાં કેટલા મળ્યા આપણને 3 અને આપણે એ ક્ષેત્રફળ છે એટલે એકમ તો લખી જ દેવાનું ફટાફટ, સેન્ટીમીટરનો વર્ગ, બરાબર. મીટર આપેલો હોય તો શું લખાશે મીટર સ્ક્વેર. એટલે આ શું થઈ ગયો આપણો આન્સર મળી ગયો. અને ટેક્સ્ટબુકમાં આગળ પણ કીધેલું છે કે શું કીધેલું છે ભાગાકાર કર્યા નથી, પણ પરીક્ષામાં તમે ભાગાકાર કરીને આન્સર લખશો તો પણ કંઈ વાંધો નહીં. ચાલો એટલે છેલ્લે આન્સર લખીએ આપણે. લોંગ ક્વેશ્ચન છે એટલે આમ મિનિટ કાંટો 5 મિનિટમાં, આમ મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલું ક્ષેત્રફળ આપણને મળે લખીએ. 154 ના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરે છે. થઈ ગયું આટલું. ચલો એકદમ કેવો છે દાખલો સહેલો જ. ફક્ત આ દાખલામાં તમારે શું યાદ રાખવાનું રહેશે કે થીટા કેવી રીતે મેળવવાનો એ યાદ રાખવાનું છે. બાકી દાખલાની ગણતરી કેવી છે એકદમ સહેલી. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 4. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. ઓકે ચાલો તો અહીં આપણે ઓ કેન્દ્રિત વર્તુળ લઈએ અને તેની જીવા આપણે લઈશું AB, બરાબર. અને એ જીવા કેન્દ્ર આગળ એમ કીધેલું કાટખૂણો આતરે. આ ખૂણો શું બનાવશે 90 ડિગ્રીનો બનાવશે, બરાબર. આ શું બનાવશે કાટખૂણો. થઈ ગયું આટલું. અને 10 સેન્ટીમીટર શું આપી છે આપણને વર્તુળની ત્રિજ્યા. તો OA અને OB એ વર્તુળની શું થવાની ત્રિજ્યાઓ થવાની 10 સેન્ટીમીટર. થઈ ગયું. ચલો હવે આગળ શું કીધેલું છે આટલું ખબર પડી ગઈ બધાને કે O કેન્દ્રિત વર્તુળની જીવા AB, બરાબર. એ કેન્દ્ર આગળ શું કીધેલું છે 90 ડિગ્રી એટલે કે કાટખૂણો બનાવે છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ મેળવવાનો છે. અને પાઈની વેલ્યુ આ દાખલામાં આપણે કેટલી લઈશું 3.14 લઈશું. ઓકે ચાલો તો સૌથી પહેલા આપણે એક તમને વાત કરવાની છે કે આપણે આકૃતિમાં તમે જોઈ શકો કે આ જે જીવા AB છે, બરાબર. આ શું બનાવશે લઘુ વૃત્તાંશ, બરાબર. અને આ લઘુ ચાપ આગળ આપણે શું લઈએ લઘુ વૃત્તાંશ થવાનો આપણે કયો OAPB એટલે બિંદુ કયું લઈ લેવાનું આપણે P. અને એ જ રીતે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંયા આગળ બિંદુ કયું લઈશું આપણે બિંદુ Q. ખ્યાલ આવી ગયો આટલું. એટલે આપણે આ દાખલામાં લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનો રહેશે. ઓકે ચલો તો તેના માટે આપણી પાસે આપણને આપી દીધું છે. શું આપી દીધું છે કે વર્તુળની શું આપેલી છે ત્રિજ્યા. એટલે સૌથી પહેલા સોલ્યુશનમાં આપણને જે આપ્યું હોય તે જ આપણે લખશું કે અહીં વર્તુળની ત્રિજ્યા સ્મોલ r ઇક્વલ ટુ અહીં વર્તુળની ત્રિજ્યા r ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને વૃત્તાંશનો ખૂણો એટલે શું લેવાનું આપણે થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી આપે છે. ચાલો આટલું આપણને બે વસ્તુ આપી દીધી છે.
તો સૌથી પહેલા આપણે શું મેળવશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે લઘુ વૃત્તખંડ એટલે કયું થવાનું આપણો APB વાળો પોર્શન બરાબર કે ચાપ અને તેની જીવા દ્વારા ઘેરાયેલો વર્તુળાકાર પ્રદેશ બરાબર આપણે વ્યાખ્યામાં તમને આ સમજાવ્યું છે એટલે આટલા પોર્શનનો આપણે શું મેળવવાનું છે ક્ષેત્રફળ ખ્યાલ આવે છે આકૃતિમાં બરાબર તમને રેડ કલરથી આ જે બતાવ્યું છે તે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે સૌથી પહેલા ઓકે તો તેના માટે આપણે શું કરવાનું રહેશે તો લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ સૌથી પહેલા શોધશું અને તેમાંથી આપણે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શું કરવાનું છે બાદ કરવાનું એટલે આટલા પોર્શનનું આપણે ક્ષેત્રફળ મેળવી શકશું લઘુ વૃત્તખંડનું ઓકે ચલો તો સૌથી પહેલા આપણે લખશું કે હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ થીટાના છેદમાં 360 મલ્ટીપ્લાય બાય પાઈ આર સ્ક્વેર ઓકે ચલો થીટા કેટલો છે 90 ડિગ્રી લખીએ છેદમાં 360 પાઈની વેલ્યુ આપણે કેટલી લેવાની રહેશે 314 ના છેદમાં 100 3.14 એટલે 314 ના છેદમાં શું લખવાનું 100 અને આર સ્ક્વેર ત્રિજ્યા કેટલી આપે છે આપણને 10 સેન્ટીમીટર એટલે મલ્ટીપ્લાય બાય 10 into 10 લખવું પડશે વર્ગ છે એટલા માટે ચાલો આ તો સીધું જ કટ થઈ ગયું 10 એ 100 બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયું અહીં પણ સીધું જ કટ થઈ જશે આ તમારું 9 ચોક 36 આ કેટલા થવાના આપણા 4 હજુ થશે 157 દો 314 અને અહીં રહેવાના કેટલા 2 ચાલો એટલે શું કરવાનું રહેશે આપણે 157 ભાગ્યા શું કરશું 2 ચાલો 157 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 2 સતામ 14 અને 2 અઠામ 16 અને 2 પચામ 10 એટલે કેટલું મળ્યું આપણને લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર ઓકે ચલો હવે આપણે મેળવવાનું છે શાનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ઓકે ચલો લખીએ હવે કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ચાલો 9મા ધોરણમાં આપણને સૂત્ર આવી જ ગયેલું હતું બરાબર ને કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ કાટખૂણો સમાવતી બે બાજુઓના માપનો ગુણાકાર બરાબર અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આવડે જ છે 1/2 પાય ગુણ્યા વેધ એ આપણે જરાક તમને બતાવી રાખીએ બરાબર આ થવાનો કાટખૂણો થઈ ગયો આ OAB હા ને ચાલો તો થવાનો 1/2 ઇન્ટુ કાટખૂણો સમાવતી બે બાજુનો શું કરશું ગુણાકાર કાટખૂણો સમાવતી બે બાજુ કઈ OA અને OB આકૃતિમાં જોઈ શકો છો OA અને OB બરાબર છે અથવા તો 1/2 આ પાયો થવાનો OB અને વેધ કયો થવાનો OA ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર જ છે બરાબર ને 1/2 પાયો ગુણ્યા વેધ અથવા તો 1/2 પાયા ગુણ્યા અનુરૂપ વેધ તે સૂત્રને આપણે મદદ લઈશું તો શું થશે 1/2 ઇન્ટુ શું લખશું આપણે કાટખૂણો સમાવતી બે બાજુઓના માપનો બે બાજુઓના માપનો ગુણાકાર માપનો ગુણાકાર ચલો એને આપણે જરા બ્રેકેટમાં લખી દઈશું ચલો એટલે 1/2 ઇન્ટુ ચલો કાટખૂણો સમાવતી બે બાજુ OA અને કઈ થવાની OB OA અને OB AB શું થવાની તમારી કાટખૂણાની સામેની બાજુ છે આ બરાબર ને AB એ તો શું થશે તમારો કર્ણ થશે શું થશે કર્ણ બરાબર છે
ચાલો હવે OA અને OB શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. એટલે શું લખી દેવાનું અહીંયા? 10 ગુણ્યા 10. ચાલો થઈ ગયું ઈઝી એકદમ. 10 × 50 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે આપણે હજુ પહેલો આન્સર મેળવવાનો છે તે કયો? લઘુ વૃત્તખંડનો ક્ષેત્રફળ. એટલે નંબર 1 હવે આપણે આપશું અહીંયા. બરાબર? શું લખશું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ લઘુ વૃત્તખંડ એટલે કેટલો પોર્શન? APB વાળો પોર્શન. બરાબર? લઘુ વૃત્તખંડનો ક્ષેત્રફળ ઇક્વલ ટુ શું લખાશે? લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ. નામ જે આપણે લખી દઈએ OAB નું ક્ષેત્રફળ. AB નું ક્ષેત્રફળ. બરાબર છે? ચલો હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવેલું જ છે. કેટલું મેળવેલું છે? 78.5 માઈનસ શું લખશું? કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું મેળવેલું? 50. ચાલો બાદબાકી કરશો એટલે મળવાના આપણને આન્સર 7 માંથી 5 જશે એટલે 2. 28.5 એકમ શું લખવાનું? સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? ચલો આપણને આ પહેલો જવાબ મળી ગયો લઘુ વૃત્તખંડનો ક્ષેત્રફળ. ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ મેળવશું શું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો ગુરુ વૃત્તાંશ આપણે કયો થવાના આકૃતિમાં? તો OBQA નું હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. બરાબર? આ લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ એટલે કયો પોર્શન લીધો આપણે? OAPB. બરાબર? અને ગુરુ વૃત્તાંશ થશે તમારો OBQA. એટલે તમે જોઈ શકો કે જે આખું આપણું સર્કલ છે, બરાબર, એમાંથી આપણે આટલો પોર્શન કાઢી નાખવો પડશે. OAPB નું ક્ષેત્રફળ આપણે કાઢી નાખશું તો આપણને ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મળી જશે. ઓકે. ચાલો તો તેના માટે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આગળ શોધ્યું જ છે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે આપણે શાનું ક્ષેત્રફળ મેળવવાનું રહેશે? વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે. ચાલો તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવીશું કે ચાલો આપણે પહેલું મેળવેલું જ છે એટલે પાછું આપણે મેળવવાની જરૂર નથી. બરાબર? ચાલો લખીએ હવે વર્તુળનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ સૂત્ર આવશે આપણું πr². ચલો પાઈના વેલ્યુ આપણે કેટલા લેવાના? 314/100. r છે આપણી 10 ગુણ્યા 10 થઈ ગયું. સીધા જ કટ થઈ ગયા એટલે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું 314 સેન્ટીમીટર સ્ક્વેર. થઈ ગયું આટલું. ચલો હવે આપણે મેળવવાનું રહેશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે લખીએ માટે ગુરુ વૃત્તાંશ નામ લખી દઈએ OBQA. OBQA નો ક્ષેત્રફળ ઇક્વલ ટુ થશે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. થઈ ગયું આટલું. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ છે આપણી પાસે 314 મેળવ્યું અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 78.5. ચાલો બાદબાકી કરશું આપણે તો 314 0 0 અને આ થશે 78.5. બરાબર? ચાલો તો અહીંથી આપણે ક્વેરી લઈશું એટલે 3
10 માંથી 5 જશે તો 5, ફરીથી 0 આવશે 13 માંથી 8 જાય તો 5, ફરીથી ક્વેરી લઈશું એટલે 10 માંથી 7 જશે તો 3, 235.5 એકમ લખાશે સેન્ટીમીટર સ્ક્વેર. આવી ગયો જવાબ આપણો. હવે છેલ્લે આપણે આન્સર લખશું. આથી ચાલો સૌથી પહેલું શું માંગેલું છે આપણી પાસે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 28.5 સેન્ટીમીટર સ્ક્વેર અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 235.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. ઓકે, ચલો હવે આપણે બે જવાબ શોધી કાઢ્યા. આ દાખલો મે બી તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકાય એવો છે. તમે જોઈ શકો છો. હજુ આમાં આગળ પૂછવું હોય તો પૂછી શકાય. શું પૂછી શકાય? લઘુ વૃત્તખંડ પૂછ્યું તેવી રીતે શું પૂછી શકાય? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો તેમાં આગળ શું કરવાનું રહેશે? તો શું કરવાનું? વર્તુળનું ક્ષેત્રફળમાંથી આપણે શું કરવાનું રહેશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણને શું મળી જાય? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. ઓકે, ચાલો હવે આપણે ઉદાહરણ 2 જોઈશું. આગળના દાખલા જેવું જ છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તથા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો જ્યાં પાઈ = 3.14 લો. બરાબર. ચાલો આકૃતિમાં આપણે બતાવી દીધું છે કે આ કેન્દ્ર આગળ શું કીધું છે? 30 નો ખૂણો બનાવે. બરાબર, 30 ડિગ્રી અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે OA અને OB છે 4 સેન્ટીમીટર ત્રિજ્યા. હા ને, તો આપણે વર્તુળના વૃત્તાંશ એટલે કે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ બેવના શું મેળવવાના છે? ક્ષેત્રફળ મેળવવાના છે. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં લખશું કે અહીં ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા અથવા તો O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા એવું પણ લખી શકો તમે, કઈ વાંધો નહીં. અહીં વર્તુળની ત્રિજ્યા R = 4 સેન્ટીમીટર અને વૃત્તાંશનો ખૂણો θ = 30 ડિગ્રી આપે છે. થઈ ગયું આટલું. ચલો હવે આપણે ફક્ત પહેલા તો સૂત્ર મૂકી દઈએ. શાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઓકે, તો લખીએ હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ = સૂત્ર છે આપણું θ/360 πr² અથવા તો πr² θ/360. ચાલો વેલ્યુ પુટ કરીએ આપણે. થીટા છે આપણી પાસે 30/360, પાઈ લેવાના છે 314/100 અને ત્રિજ્યા આપી છે આપણને 4 સેન્ટીમીટર. વર્ગ છે એટલે 2 વખત લખી દેવાનું. બરાબર, 4 × 4. બરાબર છે. હવે સાદુરૂપ આપીએ આપણે. આગળની જેમ જ કરતા રહેવાનું છે. આ કેન્સલ થઈ ગયા. બરાબર, 12 × 36 થઈ ગયું. ચાલો હજુ આગળ આપણે સાદુરૂપ આપેલું છે 6. અહીં થવાનું 157 × 314. ધીમે ધીમે આ રીતે સાદુરૂપ આપતા જવાનું. પછી 3 × 6. અહીં થવાનું 2 × 4. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું રહેશે? તો જે બાકી રહ્યા તે લખીએ આપણે. 157 × 4 × 2 છેદમાં
શું બાકી રહ્યા 3 ગુણ્યા 100. ચલો હવે જરાક આપણે સાદરૂપ અલગ રીતે આપશો કે છેદમાં શું છે 3 એટલે 3 પહેલા શું કરશો આપણે ભાગાકાર કરશો અને 100 ને અત્યારે તેમના તેમ રહેવા દઈએ. તમને એમ થાય કે અમારે 25 * 100 કરવું છે એ રીતે પણ કરી શકો છો, કંઈ વાંધો નહીં. ચાલો તો 157 ગુણ્યા આપણે કેટલા કરવાના છે 8 બરાબર. 7 × 8 = 56 વધી 5 8 × 5 = 40 ને 5 4505 વધી 4 8 × 8 ને 4 12 થઈ ગયા 1200 ને એટલે કે હા 1256 ભાગ્યા શું કરવાનું છે આપણે 3 અને અત્યારે તેમના તેમ જ રવા દઈશું. ચલો હવે 1256 ને આપણે 3 વડે ભાગશું ઝડપથી. 3 × 6 12 5 3 × 1 3 26 3 × 8 24 6 માંથી 4 જાય તો 2 આવી ગયું. પછી આગળ આવ્યા જ કરશે 3 × 6 = 18 આ રીતે પાછા 20 થયા 3 × 6 = 18 એટલે કેટલા મળ્યા આપણને 418 6 6 6 આગળ આવ્યા જ કરશે બરાબર. ચલો હવે છેદમાં કેટલા છે આપણે આ ભાગ્યા ફરીથી શું કરવાનું રહેશે આપણે 100 હને એટલે ભાગ્યા 100 થશે. ચલો હવે આ થવાના આપણા કેટલા 418 66 ના છેદમાં આ 2 એટલે કે 100 એ થવાના અને આ 100 છેદમાં હતા એટલે કેટલા થવાના 10,000 એટલે પોઈન્ટ કટ થશે તો કાં થશે 1 2 3 ને 4 એટલે જવાબ આવવાનો તમારો 4.18 પછી 6 6 6 એટલે જવાબ તમારો આવી જાય નિયર બાય વેલ્યુ 4.19. આ 6 6 આવ્યા જ કરશે એટલે 8 ના શું કરી દીધા આપણે 9 કરી દીધા બરાબર. ચાલો એકમ લખી દઈએ આપણે સેન્ટીમીટર² અને આ જવાબ શું આવ્યો આપણે આશરે એમ લખી દેવાનું રહેશે. ચાલો હવે આ તો આપણે શું મેળવ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હજુ આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું એટલે આગળના દાખલાની જેમ જ સૌથી પહેલા આપણે શું મેળવી લેવાનું રહેશે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢશું. શાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે. ચલો અહીંયા જરાક આપણે અહીં જ કરી દઈએ બાજુમાં લખીએ માટે હવે લખીએ આપણે હવે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ = πr² બરાબર છે. ચાલો એ તો બહુ સહેલું શોધવાનું છે. પાઈની વેલ્યુ લખી દેવાનું 314/100 અને r કેટલી છે આપણી 4 × 4 એકદમ સહેલું જ છે. ચાલો 314 ગુણ્યા કેટલા કરવાના રહેશે આપણે 16 4 × 1 1 1 3 1 3 6 × 24 વધી 2 6 × 6 ને 2 8 3 6 18 8 ને 4 12 વધી 1 8 ને 10 0 વધી 1 કેટલું આવ્યું 50 24 બરાબર એટલે 5024 ના છેદમાં 100 બરાબર છે. એટલે પોઈન્ટ પણ કટ કરી દઈએ આપણે 50.24 સેન્ટીમીટરનો વર્ગ બરાબર. હવે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કરશું વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરવાનું રહેશે બાદ કરવાનું રહેશે. એટલે લખીએ માટે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ શું કરવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઓકે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું કેટલું 50.24 માઈનસ
લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મેળવેલું છે આપણે 4.19 છે. બાદબાકી કરીએ એટલે આપણો આન્સર મળી જશે 50.24 અને આ 4.19 બરાબર. અહીંથી ક્વેરી લેવી પડશે એટલે આ થવાના 14, 14 માંથી 9 જશે તો 5, 0 અહીં થવાના 4, 10 માંથી 4 જાય તો 6. કેટલા મળી આપણને 46.05 બરાબર છે. ચલો એટલે જવાબ આપણે લખી દઈએ 46.05 સેન્ટીમીટર સ્ક્વેર. અહીં પણ શું લખશું આપણે આશરે. થઈ ગયું આટલું. ચલો હવે છેલ્લે તમારે આન્સર લખવાનો રહેશે આ રીતે કે શું લખવાનું માટે અથવા આમ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 4.19 સેન્ટીમીટર સ્ક્વેર અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 46.05 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. ઓકે ચલો આજના આપણા 3 દાખલા થયા અને એમાંથી 2 દાખલા કેવા છે એકદમ સરખા જ છે બરાબર. અને એક દાખલો આપણે જે કર્યો કેવો છે તો ઘડિયાળના કાંટાવાળો બરાબર. અને એ દાખલો પણ તમને એવો પછીથી કરાવીશ જ બરાબર રિવિઝનમાં અથવા તો વિડીયો લેક્ચરમાં કરાવીશ જ. કારણ કે આપણી બુકમાં ઘડિયાળના કાંટાવાળો ફક્ત એક જ દાખલો છે એટલે હું તમને વધારાની પ્રેક્ટિસ માટે ફરીથી કરાવીશ જ એના જેવો જ દાખલો. ઓકે ચલો તો હોપફુલી આજના 3 દાખલા તમને બરાબર સમજાયા હશે અને તમે સમજીને ગણીને નોટબુકમાં લખશો. ઓકે સો હવે આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.